નમસ્કાર. શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય, લેક્ચર 2. અગાઉના લેક્ચરમાં અમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે ભણ્યા. તેમાં વિદ્યુત અને ચુંબકીય ડાયપોલો વચ્ચેનો તફાવત દર્શાવતી આકૃતિમાં સ્પષ્ટતા કરી હતી કે ચુંબકીય ડાયપોલ એટલે કે ગજ્યો ચુંબક અને સોલેનોઇડ આ બંને વચ્ચે સામ્યતા પણ છે. ગજિયા ચુંબકની જેમ જ સોલેનોઇડ વર્તે છે. તો હવે આપણે સાબિત કરીશું કે પરિમિત લંબાઈના પ્રવાહધારિત સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ હોય છે. એની ગાણિતિક રજૂઆત અહીં કરેલી છે. આકૃતિમાં પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ દર્શાવ્યો છે. આકૃતિમાં જોઈ શકો છો કે પરિમિત લંબાઈ 2L નો સોલેનોઇડ દર્શાવ્યો છે. સોલેનોઇડની ત્રિજ્યા સ્મોલ a છે. એકમ લંબાઈ દીઠ સોલેનોઇડમાં આંટાની સંખ્યા સ્મોલ n છે. એટલે કે સ્મોલ n બરાબર કેપિટલ N અપોન 2L. હવે સોલેનોઇડના કેન્દ્ર O થી સ્મોલ r અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો સમગ્ર સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એક નાનો અંશ લઈએ. પહેલા એ સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે dx લંબાઈનો વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લઈશું, જે આકૃતિમાં જોઈ શકો છો. આ dx લંબાઈનો વર્તુળાકાર ખંડ જે કેન્દ્રથી x જેટલા અંતરે બતાવેલો છે. હવે અગાઉ કહ્યું એ મુજબ એકમ લંબાઈ દીઠ આંટા છે સ્મોલ n, તો dx લંબાઈ દીઠ આંટા કેટલા થશે? n dx. આમ આ dx લંબાઈના સૂક્ષ્મ વર્તુળાકાર ખંડમાં આંટા છે n dx. હવે સોલેનોઇડના પ્રત્યેક આંટામાંથી I જેટલો પ્રવાહ વહે છે. મેં તમને પ્રકરણ 4ના 3 મૂળભૂત ચુંબકીય ક્ષેત્રો યાદ રાખવાનું કહ્યું છે. એમાં તમે પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જાણો છો. યાદ કરો. સૂત્ર n આંટાવાળી વર્તુળાકાર રિંગ માટે સૂત્ર હતું B બરાબર μ0 NI² અપોન 2 ઇન્ટુ x² પ્લસ a² ના હોલ 3/2 ઘાત. આ સૂત્રમાં આપણે જે ત્રિજ્યા હતી એ હતી, પણ અંતર અહીંયા x નથી, કારણ કે dx લંબાઈનો સૂક્ષ્મ વર્તુળાકાર ખંડ જેનું P બિંદુથી અંતર x નથી. આકૃતિમાં જોઈ શકો છો કેટલું થશે? તો કેન્દ્રથી અંતર x હતું, તેથી P બિંદુનું વર્તુળાકાર ખંડથી અંતર થશે r માઇનસ x. સોલેનોઇડના પ્રત્યેક આંટામાંથી I પ્રવાહ વહે છે. તો જે સૂત્ર તમે યાદ રાખ્યું છે એમાં આપણે આ કિંમતો મૂકી દઈએ કે n આંટાવાળા ગૂંચળાની અક્ષ પરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એમાં કિંમતો મૂકીશું. અગાઉ આંટાની સંખ્યાનો મેં ઉલ્લેખ કરેલો કે એકમ લંબાઈ દીઠ n આંટા, તો dx લંબાઈ દીઠ આંટા થશે n dx. dx જાડાઈના વર્તુળાકાર ખંડથી P બિંદુનું અંતર થયું r માઇનસ x.
આ બંને કિંમતો આપણે મૂકવાની છે. તો જોઈ શકો છો બી બરાબર μ0 ni a² અપોન 2 ઇન્ટુ કૌંસમાં r માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની હોલ 3/2 ઘાત. હવે આકૃતિમાં જે અંતર છે એ મુજબ આપણે અહીંયા ગણતરી પણ કરીને બતાવી છે. આ તો માત્ર dx લંબાઈના સૂક્ષ્મ વર્તુળાકાર ખંડ વડે P બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. તો સમગ્ર સોલેનોઇડ વડે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આવા બધા જ સૂક્ષ્મ વર્તુળાકાર ખંડો વડે મળતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવો પડે. આ બધા જ વર્તુળાકાર ખંડ સતત રીતે ફેલાયેલા હોવાથી આપણે આ સરવાળો સંકલનથી કરી શકીએ. તો સંકલનની લિમિટ ક્યાંથી ક્યાં લેવી જોઈએ? તો સોલેનોઇડના એક છેડાથી બીજા છેડા સુધી. એટલે આકૃતિમાં આપણે મધ્યમાં ઉગમ બિંદુ લીધું છે. 2L લંબાઈનો સોલેનોઇડ છે. તો સંકલનની લિમિટ લઈશું -L થી +L, એટલે કે x અક્ષ પર x બરાબર -L થી x બરાબર +Lની લિમિટમાં આવા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રનો સરવાળો લેતા કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી શકે. હવે જોઈ શકો છો સ્ક્રીન પર કે B બરાબર μ0 ni a²/2 એ સંકલનની લિમિટ -L થી +L dx અપોન r માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનો હોલ 3/2 ઘાત. હવે સંકલન લેતા આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું કે સોલેનોઇડ પરિમિત લંબાઈનો છે, તેની અક્ષ પરના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ. તો જે r અંતર છે એ સોલેનોઇડની લંબાઈ અને ત્રિજ્યા કરતાં ખૂબ જ વધારે છે. આ r અંતર એ સોલેનોઇડની લંબાઈ અને ત્રિજ્યા કરતાં ખૂબ જ વધારે છે. એટલે કે r ગ્રેટર દેન a અને r ગ્રેટર દેન L. સોલેનોઇડના દૂરના અક્ષ પરનું બિંદુ માટે r ગ્રેટર દેન a અને r ગ્રેટર દેન L હોવાથી છેદમાં આવેલ પદમાં સૂક્ષ્મ પદોને r ની સાપેક્ષે અવગણી શકાય. એટલે કે r ની સાપેક્ષે L અને x. r ની સરખામણીમાં x અને a ને અવગણી દઈએ તો છેદમાં રહેલું પદ કંઈક આવું થશે. r માઇનસ એક્સનો જે હોલ સ્ક્વેર છે એમાંથી x નીકળી જશે, એ સ્ક્વેર પણ નીકળી જશે. તો r² એની 3/2 ઘાત, એટલે કે અંતિમ પદ વધશે r ઘન. આમ છેદમાં વધે છે r ઘન. તો સંકલન દર્શાવ્યું છે એ મુજબ μ0 ni a² અપોન 2r³ ઇન્ટિગ્રેશન -L થી +L dx. હવે સંકલન તમે 11મા ધોરણથી ભણતા આવ્યા છો. dxનું સંકલન x. સંકલનની લિમિટ -L થી
પ્લસ એલ, મૂલ્ય મૂકો એટલે કે એલ માઇનસ કૌંસમાં માઇનસ એલ એટલે કે 2l. પદોની યોગ્ય ગોઠવણી કરો. 2ln સાથે રાખીએ છીએ અને ia² અલગ પાડીએ છીએ. હવે 2ln એ તમે યાદ રાખો કે અગાઉ આપણે કહેલું સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે કે સ્મોલ n બરાબર કેપિટલ N અપોન 2l. તો કેપિટલ N બરાબર યસ n 2l થશે. અહીં સાદુરૂપમાં જમણી બાજુના પદને અંશ છેદને પાય વડે ગુણીએ છીએ. અંશ છેદને પાય વડે ગુણ્યા છે તો જોઈ શકો છો સ્ક્રીન પર કે πa² અને નીચે પાય. આ n2l એટલે મેં અગાઉ કહ્યું કે કુલ આંટાની સંખ્યા અને πa² એટલે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. તો આ બંને મૂલ્યો આપણે સમીકરણમાં મૂકીએ તો સૂત્ર કંઈક આવું થશે. b બરાબર μ0 અપોન 2r³ ઇન્ટુ NIA અપોન પાય. હવે પ્રકરણ 4માં તમે ભણ્યા હતા કે NI એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m. તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર થશે μ0m અપોન 2πr³. હવે ચુંબકીય ક્ષેત્રના સૂત્રોમાં ઓસ્ટેના અવલોકન પછી તમે સૌપ્રથમ બાયો-સાવર્ટના નિયમમાં ચુંબકીય ક્ષેત્રના સૂત્રની રજૂઆત કરીએ છીએ. તો એમાં μ0 અપોન 4π ના ગુણાંકમાં જ આપણે ચુંબકીય ક્ષેત્રો મૂકીએ છીએ. તો અહીંયા સાદુરૂપ એ જ પ્રકારે આપવા માટે અંશ છેદને 2 વડે ગુણ્યા છે. તો નીચે થશે 4π. આમ સૂત્ર થયું 2μ0m અપોન 4πr³, જે સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે. અહીં યાદ રાખો કે b અને m બંને સદિશ રાશિઓ છે. અહીં અક્ષરો બોલ્ડ કરેલા હોવાથી સદિશ કરેલો નથી, પણ તમારે યાદ રાખવું કે b અને સ્મોલ m બંને સદિશ છે. બોલ્ડ અક્ષરો હોય તો સદિશ કરવાની જરૂર નથી, અન્યથા તમે સદિશ કરી શકો છો. હવે આ ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકની અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. આમ સાબિત થાય છે કે ગજ્યો ચુંબક અને સોલેનોઇડ એ સમાન ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે, એટલે કે બંનેના ચુંબકીય ક્ષેત્રો સમાન છે. આમ ગજ્યો ચુંબક પણ ચુંબકીય ડાયપોલ છે અને સોલેનોઇડ પણ, એટલે બંને વચ્ચે આ રીતે આપણે સામ્યતા સાબિત કરી શકીએ. આમ ફરીવાર કે આપણે અહીંયા સાબિત કર્યું કે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ છે. હવે એ સોલેનોઇડ અને ગજિયા ચુંબકમાં સામ્યતા શું છે, એમાં ધ્રુવોનું નિર્માણ કઈ રીતે થતું હશે એ આપણે પછીથી ભણવાના જ છીએ, પણ હાલ પૂરતું આ સૂત્ર યાદ રાખો કે સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન જ છે. ચુંબકીય ક્ષેત્રના સૂત્રો વારે વારે આપણા દાખલાઓમાં વપરાતા હોય છે, એટલે તમારે આ સૂત્રો યાદ રાખવા જ પડશે. તો હવે સોલેનોઇડ માટે જે ભણ્યા એ જ સૂત્ર ગજિયા ચુંબકને લાગુ પડે છે. તો કેટલાક અગત્યના મુદ્દા છે ફરી આપણે નોંધ કરી લઈશું. તો દરેક વિદ્યાર્થી આ
નોટબુકમાં નોંધી પણ લે કે ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી એક્સિસ ઇક્વલ ટુ 2μ0 m અપોન 4πr3, એટલે કે બી ચલે છે 1/r3, બી ચલે છે m. આ m શું છે ખ્યાલ હશે જ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ગજિયા ચુંબકની વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ઇક્વેટર પર ચુંબકીય ક્ષેત્ર BE બરાબર -μ0/4π m/r3. હવે મેં અગાઉ કહ્યું છે મુજબ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય છાપમાત્ર પણ કહેવાય. હવે આગળની થિયરીમાં તમે સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ભણ્યા હતા, કારણ કે પ્રવાહ આધારિત સોલેનોઇડ છે એટલે એમાં આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખેલું NIA, કેપિટલ NIA. ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ માટેનું સૂત્ર છે m બરાબર qm2l. બાજુમાં તમે આકૃતિ જોઈ શકો છો ગજિયા ચુંબકની. N અને S ધ્રુવો છે. આ ધ્રુવો પોતાનું ચોક્કસ મૂલ્ય ધરાવે છે. ધ્રુવોને જેમ વિદ્યુતભારોને મૂલ્ય હોય એમ ધ્રુવોને પણ મૂલ્ય હોય. આ ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન કહેવાય qm. જેમ આપણે વિદ્યુતભારોના મૂલ્યને q કહીએ છીએ એમ ધ્રુવોના મૂલ્યને qm કહીશું. બરાબર? તો qm ધ્રુવમાન છે. તમને થતું હશે કે આકૃતિમાં ધ્રુવો N અને S એ થોડાક અંદર બતાવ્યા છે, છેડા પર કેમ નહીં? તો એકચ્યુઅલી ધ્રુવો છેડા ઉપર નથી હોતા, પણ એમનું અંતર ભૌમિતિક લંબાઈ કરતાં ઓછું હોય છે. આને ચુંબકીય લંબાઈ કહેવાય. એટલે આપણે જે 2l બતાવ્યું છે એકચ્યુઅલી 2l એ ચુંબકની ભૌમિતિક લંબાઈ કહેવાય. પણ ભૌમિતિક લંબાઈ અને ચુંબકીય લંબાઈમાં ફેર છે. ચુંબકીય લંબાઈ હંમેશા ઓછી હોય છે, એટલે કે ધ્રુવો સહેજ અંદર તરફ ખસેલા છે. યાદ રાખો. અને કદાચ જાણકારી માટે સૂત્ર યાદ રાખવું હોય તો કે ચુંબકીય લંબાઈ બરાબર 5/6 ઇન્ટુ ભૌમિતિક લંબાઈ. એટલે તમે ગણતરી કરવી હોય તો કરી જુઓ કે 4 સેન્ટીમીટર લંબાઈનો નાનો ગજિયો ચુંબક, જેને આપણે બાર મેગ્નેટ કહીએ, તો એની ભૌમિતિક લંબાઈ 4 સેન્ટીમીટર થઈ. તો તમે એની ચુંબકીય લંબાઈ આ સૂત્રમાં કિંમત મૂકી શોધી શકો કે 5/6 ગુણ્યા ભૌમિતિક લંબાઈ. તો એ લંબાઈ 4 સેન્ટીમીટર કરતાં ઓછી જ આવશે. આમ ધ્રુવો સહેજ અંદર તરફ ખસેલા હોય છે. તો તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m બરાબર qm × 2l. યાદ રાખો, m એ સદિશ રાશિ છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ છે. જે અગાઉ તમે ચોથા ચેપ્ટરમાં એમની દિશા શોધતા શીખ્યા છો ને, કે જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો, અંગૂઠો જે તરફ રહે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. અચ્છા, અહીંયા આપણે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે સદિશ છે એની દિશા યાદ રાખીશું S થી N તરફ, એટલે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. એનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર, બીજો એકમ છે જૂલ પ્રતિ ટેસ્લા. પારિમાણિક સૂત્ર જાણકારી માટે qm ને ધ્રુવમાન કહે છે. ધ્રુવમાન એટલે ધ્રુવનું મૂલ્ય. એને બીજે વ્યાખ્યાયિત કરવું હોય તો બીજી રીતે આમ પણ બોલાય કે એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એટલે લંબાઈ ઓછી હોય અને ડાયપોલ મોમેન્ટ વધારે હોય તો ધ્રુવમાન વધી જશે. સમજાય છે? તે અદિશ રાશિ છે, એને ફક્ત મૂલ્ય હોય, એને દિશા ન હોય. એટલે qm એ અદિશ રાશિ છે. એનો એકમ એમ્પિયર મીટર. એની પારિમાણિક સૂત્ર જાણકારી માટે લખ્યું છે
વિદ્યુતીય બળ આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ કે એફ બરાબર ક્યુઈ, ઇલેક્ટ્રિક ફોર્સ, ધેરફોર અહીંયા લખ્યું છે એફઈ બરાબર ક્યુઈ. એ જ રીતે ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ, એનું સૂત્ર આમ આપી શકાય QMP, એટલે જેમ વીજભારને મૂલ્ય Q હતું એમ ધ્રુવમાન QM અને ક્ષેત્ર તરીકે ચુંબકીય ક્ષેત્ર એટલે કે B. આના પરથી સૂત્ર બને QM બરાબર FM/B. એટલે અહીંયા તમે આ સૂત્ર ધ્રુવની પ્રબળતા કેટલી છે એ શોધવા માટે આને વાપરી શકો. બીજી એક સરખામણી કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર Q/R². સૂત્રથી તમે બતાવો છો. પ્રકરણ 1માં એવું પણ યાદ રાખ્યું છે કે બિંદુવત વિદ્યુતભારની એટલે કે એક જ ધન કે ઋણ વીજભાર એની તીવ્રતા અંતર સાથે 1/R² મુજબ બદલાય છે. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ કંઈક આ જ રીતે રજૂ કરીએ કે ત્યાં અચળાંક K હતો, તો અહીંયા અચળાંક μ0/4π Qm/R². આ માત્ર નોંધવા માટેના મુદ્દા છે. આ કોઈ દાખલામાં જરૂર પડે ત્યારે સૂત્રોમાં, SQમાં આ બધા મુદ્દાઓની જરૂર પડતી હોય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ડાયપોલ વિશે ભણીશું અને ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા અને ટોર્કની ચર્ચા કરીશું.